અરેઠના તડકેશ્વરમાં ટાંકી તૂટવા મામલે ધરપકડ થઈ છે। માંડવી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે। 2 એન્જિનિયર 5 કન્સ્ટ્રક્શન કંપનીના માલિકોને પકડવામાં આવ્યા। પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। પોલીસે પકડાયેલા તમામ આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ આરંભી। પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ કન્સલ્ટન્ટ કંપનીએ મોનિટરિંગ યોગ્ય રીતે નથી કર્યું। એજન્સીનું પણ મેળાપીપણું હોવાનું બહાર આવ્યું છે। એટલું જ નહીં, અંતિમ જવાબદારી પાણી પુરવઠાના અધિકારીઓની છે, જેઓએ તેમના કામમાં બેદરકારી દાખવી હોવાનું ખુલ્યું છે। તો સુરતમાં કઈ રીતે આ ટાંકી તૂટી તેના ડ્રોન દ્રશ્યો પણ તમને દર્શાવી રહ્યા છીએ। આ ડ્રોન દ્રશ્યો એટલા માટે તમારી માટે જરૂરી બની જાય છે કે એ જુઓ કે જેમના શિરે આ ટાંકીની જવાબદારી છે એ સિસ્ટમ આખરે ક્યાં નિંદ્રાધીન અવસ્થામાં સૂતેલું છે। 2 એન્જિનિયર 5 કન્સ્ટ્રક્શન કંપનીના માલિકની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે અને તેમને પકડવામાં પણ આવ્યા છે। પરંતુ અહીં સવાલ એ કે જે અધિકારીઓના શિરે આ ટાંકીની જવાબદારી હતી તેઓ આખરે ક્યાં હતા? જયંતિ સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને જે બાબુલાલ અંબાલાલની પેઢી છે એમને સિલેક્ટ થયેલું અને એમનું મોનિટરિંગ કરવાનું કામ જે છે કન્સલ્ટન્સી કંપનીનું, એ કન્સલ્ટન્સી કંપનીએ મોનિટરિંગ યોગ્ય રીતે કર્યું નથી। એટલે જે તે એજન્સીઓ જે છે, કંપની જે છે એની સાથે આ એજન્સીનું મેળાપીપણું છે અને એ લોકોએ યોગ્ય કામ કરવાની જવાબદારી, આખરી જે જવાબદારી છે એ જે તે મતલબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના જે ડેપ્યુટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની રહે છે। તો એમને પણ એમની કામગીરીની અંદર, એમની ફરજની અંદર નિષ્કાળજી દાખવેલ છે અને બેદરકારી દાખવેલ છે। એટલે સંયુક્તપણે આ તમામ લોકોના મેળાપીપણા એની અંદર અધિકારી આવી ગયા। છેલ્લા ઘણા સમયથી કેટલીક સામાજિક સંસ્થાઓ પ્રેમ લગ્નમાં બંને પરિવારના માતા પિતાઓની સહમતિ જરૂરી થાય અને કાયદો બને તેવા પ્રયત્નો કરી રહ્યા છે, જે પ્રયત્નોમાં ખોડલધામ પણ સામેલ છે। ત્યારે પ્રેમ લગ્ન મુદ્દે ખોડલધામના નવનિયુક્ત સંગઠન અધ્યક્ષ અનાર પટેલે પ્રતિક્રિયા આપી। આમ જોવા જઈએ તો કે પટેલની દીકરી પટેલમાં રહે, પટેલની દીકરી પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલમાં ના રહે, એને જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે ઘરની સંમતિ વગર કોઈ પણ મેરેજ થાય એને જ લવ મેરેજ કહેવામાં આવે છે। એવું એટલી અપેક્ષા તો આપણે બી રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય કે જેનાથી આપણી દીકરી સેફ રહે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં રમતગમત અને ઓપન જીમના સાધનો માટેની નવી દરખાસ્તને લઈને વિવાદ સર્જાયો છે। 3 વર્ષ પહેલા જ 6 કરોડ રૂપિયાના ખર્ચે સાધનો ફિટ કરાયા બાદ હવે ફરી 300 થી વધુ ગાર્ડનમાં નવા સાધનો માટે 10 કરોડ રૂપિયાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીએ દરખાસ્તને લીલી ઝંડી આપી છે, જે હવે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં જશે। પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં અલગ અલગ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે, પરંતુ માત્ર 3 વર્ષમાં ફરી કરોડો રૂપિયાના ખર્ચને લઈને એએમસીના નિર્ણય પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજની રિક્રિએશન કમિટીની અંદર તંત્રને સૂચના આપવામાં આવી છે કે જે કોઈ પણ ગાર્ડન તૈયાર થઈ ગયા હોય, જેમાં એક બાપુનગર વોર્ડની અંદર પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલું ગાર્ડન છે, આ પ્રકારે જેટલા પણ ગાર્ડન એ તૈયાર થઈ ગયા હોય એને તાત્કાલિક ધોરણે એ લોકાર્પણ માટેની યાદી જે છે એ તંત્રને સોંપવામાં આવે, જેનાથી આગામી સમયમાં જે લોકાર્પણ કરીએ એ આપણે એની અંદર એને લઈ શકીએ। વટવા વોર્ડની અંદર પણ પીપીપી ધોરણે ગ્રીન યાત્રા દ્વારા એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, એ પણ ટૂંક સમયમાં તૈયાર થનાર છે। હવામાનની વાત અમદાવાદના ફ્લાવર શોની, જેની મુદ્દત વધુ લંબાવાઈ છે। 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે। 22 જાન્યુઆરી ફ્લાવર શોનો છેલ્લો દિવસ હતો। લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ફ્લાવર શો હવે 29 જાન્યુઆરી સુધી માણી શકાશે। જો આપ રાહ જોઈ રહ્યા છો કે ક્યારે આપ ફ્લાવર શોની મુલાકાત લેશો અને તમને એવો પણ ડર હોય કે ફ્લાવર શો તો હવે 2 જ દિવસ બાકી છે, તો તમારી માટે જ આ સમાચાર છે। 29 જાન્યુઆરી સુધી અમદાવાદીઓ આ ફ્લાવર શોમાં સામેલ થઈ શકશે, તેની મજા માણી શકશે। અને જો અન્ય જિલ્લાઓથી પણ અમદાવાદના ફ્લાવર શો માટે લોકો આવી રહ્યા હોય તો તેમની માટે આ સારા સમાચાર છે કે 29 જાન્યુઆરી સુધી સમય લંબાવવામાં આવ્યો છે। લોકોનો ધસારો, લોકોનો સારો રિસ્પોન્સ મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે।
અંગે 3 નિષ્ણાંતોની 3 મોટી આગાહી વિશે તમને જાણકારી આપી દઈએ. હવામાન વિભાગના મતે 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, સૂકું રહેશે અને 25 જાન્યુઆરીથી ફરી તાપમાન ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી વધી જશે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન છે અને 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે 22 થી 28મી જાન્યુઆરી સુધી ખેડૂતો માટે ભારે રહી શકે છે, જેમાં 22મીથી ઉત્તર ભારતમાં હવામાન પલટાશે તો 24મીથી ફરી પશ્ચિમી વિક્ષેપ આવશે અને તે પહેલા તેજ પવનનો મારો રહેશે. એટલે કે ખેડૂતો માટે 24મીથી ડબલ આકાશી આફત રહેશે, જેના કારણે ખેડૂતોના પાકને પણ અસર થઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે, જેમાં ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે. તો સાથે ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ, જેમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે. સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન. आने वाला अगले 7 दिन के लिए 21 जनवरी से लेकर 27 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान जो है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगा 23-24 को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होने का संभावना है. उसके आगे फिर टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और कोस्टल क्षेत्र में हमारा गुजरात का जो उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन अभी है और इसका जो स्पीड है 15 से 20 नॉट. 23 तारीख की सुबह और 22 तारीख की रात को हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. काफ़ी ताकतवर एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर भारत को प्रभावित करेगा 22 तारीख से लेके 24 तारीख तक. तो इसी वेस्टर्न डिस्टर्बेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ, पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. તારીખ 22 થી 28 સુધીમાં ઉત્તર ભારતનું હવામાન પલટો આવશે અને લગભગ ત્યારબાદ 24-25 થી 28 સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે. લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા છે. એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા છે. કેટલાક પાકો પણ બેન્ડ એટલે વળી જવાની શક્યતા છે. આથી પવનની ગતિના લીધે કૃષિ પાકો ઉપર અસર થવાની શક્યતા છે.